કરોડોના ખર્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ વેડ રોડ ગુરુકુળ વડિયાઓ બ્રિજ હાલમાં જ થોડા સમય પહેલા ખુલ્લો મુકાયો હતો, એટલે કે 1 મહિના પહેલો ખુલ્લો મુકાયો હતો। જો કે થોડા સમયમાં એટલે કે પ્રથમ વરસાદે જ બ્રિજનો રોડ તૂટી જતા કામગીરીમાં ગોબાચારી આચરાઈ હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર આચરતા હોવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં પણ સામે આવી ચૂક્યા છે। તો ફરી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે। વાત કરી રહ્યા છીએ સુરત મહાનગરપાલિકા દ્વારા માત્ર 1 મહિના પહેલા જ વરિયાવ ગુરુકુળ બ્રિજ શરૂ કરાયો હતો તેની। આ બ્રિજ શરૂ કરાતા પહેલા વિવાદમાં પણ થયો હતો। ત્યાં બ્રિજના રોડને નડતરરૂપ એક દરગાહનું અને કબ્રસ્તાનની જગ્યાનું પણ અગાઉ ડિમોલિશન કરાયું હતું। ત્યારે હવે આ બ્રિજ પ્રથમ વરસાદે તૂટી ગયોનું સામે આવ્યું છે। વાત એમ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા વરિયાવ વેડ ગુરુકુળ બ્રિજનો રોડનો રસ્તો વચ્ચે તૂટી જવા પામ્યો છે અને તિરાડ પણ મસ્ત મોટી દેખાઈ રહી છે, જેના કારણે વાહન ચાલકો પણ જીવના જોખમે તેથી પસાર થતા દેખાતા હતા। સુરત મહાનગરપાલિકા દ્વારા આજથી 40, 42, 45 દિવસ જેટલા સમય પહેલા મુખ્યમંત્રીશ્રીના વર્ચ્યુઅલ હસ્તે આ બ્રિજ વેડ વરિયાવ બ્રિજ ગુરુકુળ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આજે એ બ્રિજનો એક તરફનો એક ભાગ 1.5 થી 2 ફૂટ જેટલો બેસી ગયો। વરસાદની સિઝનની શરૂઆત થઈ, પહેલો જ વરસાદ છે અને 1.5-2 ઇંચ જેટલો સામાન્ય વરસાદ પડ્યો અને સામાન્ય વરસાદમાં 118 કરોડ રૂપિયાનો બ્રિજ બેસી ગયો। ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર કરવા માટે નવી નવી યોજનાઓ લાવે, નવા નવા નાટકો કરતૂતો લાવે અને કરતૂતના ભાગરૂપે બે પોતાના મળતિયાઓને 1% ફી આપે, પીએમસીને આપે અને ટીપીઆઈને આપે। 1 કરોડ 18 લાખ રૂપિયા, 1 કરોડ 18 લાખ રૂપિયા બેને ફી આપવા છતાં પણ આપણને આવા બ્રિજ મળે છે કે 1-1.25 મહિનાના અંતે આપણો આ બ્રિજ બેસી ગયો। સુરતની જનતા, ગુજરાતની જનતા આ વાતે ડરી રહી છે કે અમે જે રસ્તે નીકળી રહ્યા છીએ એ રસ્તો એમાં ક્યાંક ભૂવા તો નહીં પડી જાય ને, એનો બ્રિજ બેસી તો નહીં જાય ને, અમારું જીવ તો નહીં ચાલ્યો જાય ને। આ ડર સુરતની જનતાને જ્યારે સતાવે છે ત્યારે સુરતની જનતા, ગુજરાતની જનતાને હું કહેવા માગું છું કે સુરત, ગુજરાત પહેલાં આવું ક્યારેય નહોતું। આ સુરત ઉપર, ગુજરાત ઉપર કોઈક પનોતી સત્તામાં આવીને બેઠી ગઈ એવું લાગે છે અને એની નજર સુરતને, ગુજરાતને લાગી ગઈ, એના કારણે આવી ઘટનાઓ બને છે અને આ ઘટનાની પાછળ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો મસ્ત મોટો ભ્રષ્ટાચાર, કમિશનખોરી જવાબદાર છે। આનાથી મોટી જવાબદારી બીજા કોઈની નથી। બ્રિજ બનાવવામાં સુરત મહાનગરપાલિકા દ્વારા ગંભીર બેદરકારી દાખવાઈ હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે। ત્યારે હવે જોવું રહ્યું કે આ બ્રિજ બનાવનાર ઇજારદાર અને કોન્ટ્રાક્ટરો સાથે બ્રિજનું નિરીક્ષણ કરનારા અધિકારીઓ સામે પગલાં લેવાશે કે નહીં, કારણ કે આમાં સુરતીજનોની પરસેવાની પણ કમાણી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।